ચલો આજે આપણે એકદમ અલગ જ સંભારો બનાવવાના છે ગાજર અને મરચાંનો, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ રસોડાની રંગતની ચેનલમાં. તો સૌપ્રથમ તો આપણે ગાજરનો સંભારો બનાવવા માટે ગાજરને સાફ કરી એની છાલ પાડી અને આવી રીતે મોટી સ્લાઇસમાં કટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. તો એની છાલ સારી રીતે ઉતારી અને ત્યારબાદ એને આવી રીતે આપણે સ્લાઇસ કરી અને કટિંગ કરી લઈએ ફ્રેન્ડ્સ. તો આપણા ગાજર કટિંગ થઈ અને રેડી થઈ ગયા છે. હવે એને એક બાજુ રાખી દઈએ અને આપણે મરચાં લઈએ છીએ. જે આ મરચાં મોડા લીધા છે મેં, અને એને પણ સારી રીતે કટિંગ કરી નાખીએ. એની પણ ઊભી સ્લાઇસ કટ કરવાની છે. તે ગાજર અને મરચાંના આપણે કટિંગ કરી લેવાનું છે આવી રીતે. આ મરચાં તમે આમાં તીખા પણ લઈ શકો છો, પણ મેં મીડિયમ લીધા છે. તો હવે આપણે ગાજર અને મરચાં કટિંગ કરીને લઈ લીધા છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થવા આવ્યું છે. તો હવે આપણે એમાં રાઈનો વઘાર કરીશું ફ્રેન્ડ્સ. તો રાઈ એકદમ તતડવા દેવાની છે. રાઈ સારી રીતે તતડી જાય પછી આપણે ગાજર અને મરચાંને આમાં એડ કરવાના છે. અને ગાજરને તેલમાં પાકતા સમય બહુ લાગતો નથી. અને હવે જોઈ શકો છો કે આપણે રાઈ તતડી ગઈ છે. તો આપણે પહેલાં ગાજરને એડ કરી દઈએ અને થોડો સમય હલાવી અને પછી આપણે એને મરચાંને એડ કરવાના છે. મરચાંને પાકતા સમય ઓછો લાગે, જ્યારે ગાજરને થોડો સમય લાગે. તો એની સાથે જ આપણે નમક એડ કરી દઈશું, જેથી કરી અને ગાજર વહેલા પાકી જાય. તો હવે સારી રીતે ગાજરની ઘણી રીતે આપણે ખાઈ શકીએ છીએ. રોજ ગાજરની ચટણી બનાવીને કે કાચા ગાજર, તો ક્યારેક આવી રીતે આપણે સંભારો બનાવીને પણ ગાજરને ખાઈ શકીએ છીએ. શિયાળામાં સ્પેશિયલ આપણે ગાજરને અલગ અલગ યુઝ કરી અને જમવામાં લઈ શકીએ છીએ. તો હવે થોડા એવા ગાજર પાકી જાય પછી એમાં આપણે મરચાં એડ કરી દીધા છે, કારણ કે મરચાંને પાકતા સમય ઓછો લાગશે. તો હવે એથી ગાજરને મરચાંને 2 મિનિટ સુધી પકાવવાના છે. અને ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખી છે. અને ત્યારબાદ આપણે સારી રીતે પાકી જાય પછી આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું. થોડો સમય હજુ ધીમા ગેસ ઉપર એને પાકવા દીધા છે. તો 5 થી 7 મિનિટમાં આ ગાજરનો સંભારો બની અને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ ગાજર પાકતા એનો કલર ચેન્જ થઈ જશે. અને આપણે આવી રીતે ચમચીથી દબાવીએ તો ગાજર એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે પકવવાના છે ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણે ગાજર અને મરચાંનો સંભારો. તો આને તમે સવારે કે સાંજે નાસ્તા કે રોટલી સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, મારી બીજી આવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.